નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું બુધવારના રોજ સિટી બસ ચાલક દ્વારા 9 જેટલા લોકોને કચડી નાખવાનો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે ઇન્દિરા સર્કલ પાસે અડફેટે લેવામાં આવતા 4 જેટલા માસૂમ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ બનાવ સ્થળ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસ પક્ષ દ્વારા અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી, તેમજ મૃતકોના પોસ્ટર પણ કેન્ડલ માર્ચ સમયે દર્શાવવામાં આવ્યા હતા। રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારોને કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મૃતકોને તેમના પરિવારજનોને તાત્કાલિક અસરથી ન્યાય મળે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશ NSUI દ્વારા સિટી બસને રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ કોંગ્રેસ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કમિશનરને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા બાબતે તેમજ મૃતકોને 15 લાખ નહીં પરંતુ 50 લાખ રૂપિયાની સહાય ચૂકવવા બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી। તો આપણે જણાવી દઈએ કે જે બસે અડફેટ લેતા 4 લોકોના મૃત્યુ થયા હતા, તે બધાને 15 લાખ નહીં પરંતુ 50 લાખ રૂપિયા આપીને તેમને સહાય કરવામાં આવે। તો રાજકોટ શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા એક પ્રદર્શન કર્યું હતું અને કેન્ડલ માર્ચ લઈને રસ્તાઓ ઉપર નીકળ્યા હતા અને જે મૃતકો હતા તેમના ફોટાઓ પણ હાથમાં લઈને નીકળ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। આપણે જણાવી દઈએ કે જે રાજકોટનો સિટી બસનો મામલો છે, જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, તે બધા જ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું અને અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને 15 લાખની જગ્યાએ 50 લાખ રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી સરકાર સામે રજૂઆત પણ કરી હતી। ગઈકાલના બનાવના જે 4 લોકોના મૃત્યુ થયા છે એ બારામાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે। રાજકોટ અને ગુજરાતની અંદર બીજી વખત બનાવ ન બને અને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે એ જ અમારી આશા। આજે કાંઈ કહેવામાં નથી, આજે તો શ્રદ્ધાંજલિનો કાર્ય કેન્ડલ માર્ચ કરવામાં આવી છે, ભગવાનને પ્રાર્થના કરી છે એને આત્માને શાંતિ આપે, આ જ સંદેશો। જામનગરમાં રાહુલ ગાંધીનું પૂતળું